નમસ્કાર. કવિશ્રી જયંત પાઠક શતાબ્દી વર્ષમાં એમના કેટલાક ગીતોની પ્રસ્તુતિ કરવાની તક આપવા બદલ આયોજકોનો ખૂબ આભાર માનું છું. એક ગીત છે, એનું સ્વરાંકન ગીત વાંચતાની સાથે જ મારા મનમાં થવા માંડેલું. પ્રીત રહે ના છાની, તારી પ્રીત રહે ના છાની, પથ્થરના ઉર્માથી વહેતી જેમ સરળ સરવાણી, તારી પ્રીત રહે ના છાની. જય જયવંતી રાગ પર આધારિત આ સ્વરાંકન આપની સમક્ષ રજૂ કરું છું. प्रीत रहे ना छानी, तारी प्रीत रहे ना छानी, प्रीत रहे ना छानी, तारी प्रीत रहे ना छानी. पत्थરના ઉરમાંથી વહેતી જેમ સરળ સરવાણી, પ્રીત રહે ના છાની. પથ્થરના ઉરમાંથી વહેતી જેમ સરળ સરવાણી, પ્રીત રહે ના છાની. आँख इशारे स्मित चमकारे, आँख इशारे स्मित चमकारे, अंतरना कंपत बिन तारे, मौन तणी भाषाમાં મેં તો પ્રગટ થતી પરમાણી, પ્રીત રહે ના છાની. તે દિન સાંજ समय दिश पश्चिम, તે દિન સાંજ समय दिश पश्चिम, भग्न हृदय उग्यो शशि बंकिम, बीजनो તે દિનથી મેં ભાવી પ્રેમ પૂર્ણિમા જાણી, પ્રીત રહે ના છાની.
વિરહ મિલનની ધૂપ છાયામાં વિરહ મિલનની ધૂપ છાયામાં મધુર દિલોની મૃદુ માયામાં અંતરના આંસુમાં એને ભરી પૂરી મેમાણી પ્રીત રહે ના છાની પથ્થરના ઉરમાંથી વહેતી જેમ સરલ સરવાણી પ્રીત રહે ના છાની તારી પ્રીત રહે ના છાની તારી પ્રીત રહે ના છાની. જયંત પાઠક સપ્તાહ અંતર્ગત હવે પછીના વક્તા છે ગુજરાતી ભાષાના એક મહત્વના સર્જક શ્રી વિજયભાઈ શાસ્ત્રી. તેઓ આપણી ભાષાના એક મહત્વના વાર્તાકાર, વિવેચક અને અનુવાદક તો ખરા જ, પણ સૌથી ચડિયાતા ઉત્તમ ગજાના એક શિક્ષક. તેમના ભણાવેલા વિદ્યાર્થીઓ ન તો વિજયભાઈને ભૂલી શકે કે ન તેમની ભણાવવાની કળાને. ક્યારે પણ કોઈના પર ખીજવાયા હોય તેવું યાદ નથી. હળવી શૈલીમાં ઉત્તમ રીતે ભણાવવાની કળા તેમને હાથ વગી હતી. વિજયભાઈ એમટીબી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી હોવાને કારણે જયંત પાઠક પાસે જ MA સુધી ભણવાનો લાવો તો પ્રાપ્ત કરે જ છે અને તેમના જ માર્ગદર્શન હેઠળ PhDનું કાર્ય પણ પૂર્ણ કરે છે અને તેમની સાથે સહ-અધ્યાપનનું કાર્ય પણ કરે છે. વિજયભાઈ શાસ્ત્રીને અનેકવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો હું તેમને વિનંતી કરીશ કે એક શિષ્ય તરીકે, એક સહ-અધ્યાપક તરીકે તેમના આગામી તારીખ 20 ઓક્ટોબર 2020ના રોજ જેમના જન્મને 100 વર્ષ પૂરા થાય છે એવા મારા પ્રિય ગુરુજીઓમાંના એક ડૉક્ટર જયંતભાઈ પાઠક વિશે એમનું સ્મરણ કરતા મારા પ્રિય વિદ્યાર્થીઓમાંના એક એવા ડૉક્ટર જગદીશ કંથારિયા સમક્ષ હું કૃતજ્ઞતાની લાગણી સૌપ્રથમ અનુભવું છું. જયંતભાઈનો હું એક રીતે અંતેવાસી ગણાવું અને બીજી રીતે અંતરવાસી પણ ગણાવું. 1961માં વિદ્યાર્થી તરીકે કોલેજમાં જોડાયો, ત્યાર પછી છેક 2003માં એમના નિધન સુધી હું એમની સાથે ને સાથે રહ્યો. એ રીતે જોવા જઈએ તો હું અધિકારી છું એમને વિશે થોડું ઘણું પણ કંઈ કહેવા માટે. એટલે આ વક્તવ્યમાં ટૂંકમાં એમના વ્યક્તિત્વ વિશે તેમજ એમના કવિત્વ શક્તિ વિશે થોડીક ટિપ્પણી કરવા માગું છું. ઘણીવાર એ કહેતા કે નોબેલ પ્રાઇઝ કરતાં નોબેલ મેન એની કિંમત વધારે છે. કવિ તરીકે, સર્જક તરીકે પૂરા માર્ક મળતા હોય, પણ માણસ તરીકે કાચા પડતા હોય એવા નમૂનાઓ શોધવા આપણે ઝાઝું દૂર જવું પડે તેમ નથી. જયંતભાઈમાં આ બંને વસ્તુઓ પૂરતા સમતોલ પ્રમાણમાં આપણને જોવા મળે છે.
4:15 થી 5નો વર્ગ હોય, અડધી કોલેજ ખાલી થઈ ગઈ હોય અને અપભ્રંશ જેવો વિષય ભણાવવાનો હોય ત્યારે પણ એમનો ક્લાસ, એમનો વર્ગ વિદ્યાર્થીઓથી ભરચક રહેતો હતો. અને આ 40 વર્ષમાં એક મેં જે નોંધ કરી છે તે એ છે કે એમણે કોઈને પણ તતડાવ્યા, દબડાવ્યા કે ખીજવાયા નથી, કોઈને ઠપકો પણ આપ્યો નથી. આ મારી દૃષ્ટિએ બહુ વિરલ ઘટના છે. કેટલીક વાર તો શિષ્યના કામ પણ આ ગુરુજી કરી આપતા. એવા ઘણા પ્રસંગ બન્યા છે. જ્યારે મારા રેલવેની રિઝર્વેશન, આરક્ષણ ટિકિટ તેઓ પોતે જઈને લઈ આવતા. એ કહેતા કે હું નિવૃત્ત છું, તમે નોકરીમાં છો, એટલે શાસ્ત્રીજી તમારે જવાની જરૂર નથી, એમ કરીને પોતે જાતે જતા. એમણે જે કવિતાઓ લખી, એમણે ગીતો લખ્યા, સોનેટો લખ્યા, અછંદસ કાવ્યો લખ્યા, એ બધામાં એમની મૌલિકતા ભરપૂર પ્રમાણમાં દેખાય છે. એ જે યુગમાં લખતા હતા એ યુગનો પડછાયો ભાગ્યે જ એમનામાં દેખાય, બહિરંગમાં દેખાય છે, અંતરંગમાં દેખાતો નથી. મને જે એમની પ્રિય રચના છે એને વિશે ટિપ્પણી કરું તો કાન હવે ગોકુળના આવો તો ચાલશે. બહુ સુંદર ગીત છે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે, જમનાના નીરે નથી તંબ્યા ને કુંજમાં વણથંભી વાંસળીઓ વાગે, ખીલતા તા એમ ખીલે ફૂલડા, વધારામાં વિરહાની વેલ એક ફાલશે. સાસુ નણંદ હવે સુવે નિરાતે, સાસુ નણંદ હવે સુવે નિરાતે ને ઘરના ધણીની ટળી ચિંતા, શમણામાં એમના ના આવે સાંભળ્યો, બેઠા થઈ જાય ના હોચિંતા. અને પછી ગોપીની હાલત, નિંદર નિરાતનીમાં સળવતા કોઈ વાર પડખામાં ઝીણું ઝીણું ચાલશે, કાન હવે ગોકુળના આવો તો ચાલશે. આ એમણે કહ્યું. એમના સોનેટોમાં પણ રેવા તટે મધ્યાહન સંધ્યા, ઢળે સૂરજ પશ્ચિમે, નદી જલે ધ્રુવો ઢળે. અને પછી સૂર્યના કિરણો જે નદીના પાણીમાં પડે છે એટલે નદીનું પાણી સોનેરી રંગનું થઈ જાય છે. એટલે પનિહારીઓ ઘરમાંથી નીકળીને સૂરજ દીધું સોનું ઘટે ભરે, સૂરજે આપેલું સોનું એ પોતાના ગળામાં ભરીને લઈ જાય છે. એમની વિવેચન શૈલી જો જોઈએ તો આપણને રામનારાયણ પાઠક અને જયંત કોઠારી એ તરત જ યાદ આવે એવી પ્રાસાદિકતા અને પારદર્શિકતા એમનામાં પડેલી છે. અને સૌથી છેલ્લી વાત તો એ છે કે વિષ્ણુભાઈના તેઓ પટ્ટ શિષ્ય, પરંતુ વિષ્ણુભાઈના જે સંસ્કારો એમણે પૂરા પચાવ્યા છે તેને બાદ કરીએ તો ભારોભાર મૌલિકતા એમનામાં છે. એ જોતાં મારે કહેવું જોઈએ કે એ વિષ્ણુભાઈથી પણ એટલા બધા અંજાયા નહોતા, કોઈથી અંજાયા નહોતા. અને સૌથી મોટી વાત કે પોતાનાથી પણ અંજાયા નહોતા. આ બધી સમસ્યાઓ એ આ પોતાનાથી અંજાઈ જવાની ઘટનામાંથી બને છે. એવી કોઈ દુર્ઘટના એમના પક્ષે બની નહીં. એનું સ્મરણ કરીને હું એમને જન્મ શતાબ્દીએ વંદન પાઠવું છું. વતનની ચાહત અને બગડાના વૈભવની સ્મૃતિ જેમની કવિતાનો વિષય રહ્યો છે એવા જયંત પાઠક સાહેબનું આ જન્મ શતાબ્દી વર્ષ. એમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમના વક્તા છે રવિન્દ્રભાઈ પારેખ. રવિન્દ્રભાઈ પારેખ ગુજરાતી સાહિત્યના જાણીતા કથા સર્જક. રવિન્દ્રભાઈ પારેખનું ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ એ પણ એક ઘટના બરાબર છે. મૂળ મરાઠી પરિવારમાં જન્મેલા અને સવાયા ગુજરાતી સાબિત થયેલા રવિન્દ્રભાઈ ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે ક્ષત્રિય હતા, પણ પિતાને સાહિત્યના રવાડે ચડેલો દીકરો પસંદ નહોતો. પણ દીકરો પણ એટલો નફત કે પિતાથી છુપાઈને સાહિત્ય સર્જન કરતો રહ્યો. રવિન્દ્રભાઈએ કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, વિવેચન, અનુવાદ, સંપાદન, ચરિત્ર લેખન જેવા અનેકવિધ સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરી બહુમુખી પ્રતિભા તરીકેની ઓળખ પામ્યા છે. રવિન્દ્રભાઈએ સાંપ્રતને પણ પોતાના સાહિત્યમાં આલેખ્યો છે. એમની વાર્તાઓમાં, કવિતાઓમાં, નવલકથામાં પણ પ્લેગ, પૂર,
ધરતીકંપ, બોમ્બ બ્લાસ્ટ જેવી સાંપ્રદાયિક ઘટનાઓનું આલેખન ખૂબીથી કોઈ પણ જાતના પ્રચારક બન્યા વગર તેમણે કર્યું છે. અને ગુજરાતી સાહિત્યની અંદર વિશેષ કરીને આધુનિક ગુજરાતી સાહિત્યમાં એક આગવી ઓળખ એમના સર્જને ઊભી કરી છે. જૈન પાઠક સાહેબના વિદ્યાર્થી હોવાનું ગૌરવ પણ રવિન્દ્રભાઈને પ્રાપ્ત થાય છે. મૂળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી, બીએસસી રસાયણશાસ્ત્ર સાથે કર્યું, બેંકમાં નોકરી કરી, પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેના લગાવને કારણે તેમણે બીએ અને એમએ ગુજરાતી સાથે કર્યું. એમટીબી કોલેજમાં એમએ કરવા દરમિયાન તેઓ જયંત પાઠક સાહેબના વિદ્યાર્થી બન્યા અને જયંત પાઠક સાહેબ પાસે એમણે વિવેચનના સિદ્ધાંત શીખી વિવેચક તરીકેની દૃષ્ટિ કેળવી. રવિન્દ્રભાઈની ઈચ્છા જયંત પાઠક સાહેબના સાહિત્ય સર્જન પર પીએચડી કરવાની રહી. પ્રમોદ કુમાર પટેલ પાસે તેમણે પીએચડીનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું, કેટલું કામ પણ કર્યું, પણ સંજોગોવશાત એ ન થઈ શક્યું. પરંતુ રવિન્દ્રભાઈએ જયંત પાઠક સાહેબના અવસાન પછી એમના અગ્રંથસ્થ કાવ્યોનું સંપાદન અક્ષર પગલે કર્યું અને એ જાણીતું પણ બન્યું. હાલમાં રવિન્દ્રભાઈ જયંત પાઠક સાહેબ જે 25 વર્ષ સુધી ગુજરાત મિત્રમાં કોલમ ચલાવતા હતા કાવ્ય મધુ, એ કાવ્ય મધુના કાવ્ય આસ્વાદનું 150 કાવ્ય આસ્વાદનું એક સંપાદન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં 20મી ઓક્ટોબરે આ કાવ્ય મધુ પ્રકટ થઈ રહ્યું છે. આવો જયંત પાઠક સાહેબના વિદ્યાર્થી પાસે જ સાંભળીએ. ડૉક્ટર જયંત પાઠકનું વ્યક્તિત્વ અને કૃતિત્વ. ડૉક્ટર જયંત પાઠકનું વનાંચલ 1967માં પ્રગટ થયું. એમાંથી પસાર થનારને જયંતભાઈના પ્રારંભિક જીવનનો ઠીક પરિચય મળી રહે એમ છે. જન્મ 20 ઓક્ટોબર 1920માં પંચમહાલના ગોઠ ગામમાં. હિંમતલાલ જોઈતારામ પાઠકના તે વચેટ દીકરા. 10 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા પછી દાદા જોઈતારામનો તથા ગોઠ ગોગંબાનો તેમના ઉછેર પર ભારે પ્રભાવ રહ્યો. ખાસ કરીને એ વતનની તેમના ગદ્ય તેમજ પદ્ય પર છેવટ સુધી અસર રહી. તેમના સ્મરણો નિબંધમાં અને કવિતામાં જે તે સ્વરૂપને અનુરૂપ ફેરફારો સાધીને સર્જનાત્મક પરિણામો આપે છે. કેટલાય પાત્રો નામ સરનામા વગર સ્મરણોમાં ને કવિતામાં રૂપ સ્વરૂપ બદલીને વિહરતા જણાય છે. બા, બચુભાઈ, ભલાજી, અમથાભાઈ જેવા પાત્રોને એ રીતે જોઈ શકાય. ગદ્યમાં આવતી બા અને પદ્યમાં આવતી બાનો અભ્યાસ કરનારને બા એક જ હોવા છતાં સ્વરૂપ અનુસાર જુદી વર્તાય એમ બને. એ સાથે જ નિબંધમાં કે કવિતામાં એ બંનેને પામ્યાનો ભાવકને તો વિસ્મયજનક આનંદ થવાનો. ગોઠ બારિયા સ્ટેટના રાજગઢ મહાલનું ગામ. પિતા હિંમતલાલ નાની ઠકરાતમાં કારભારી. જયંતભાઈ પર નાની ઉંમરમાં ગાંધી વિચારોનો પ્રભાવ તો ખરો જ. તે ઉપરાંત નંદકુમાર જેઠાલાલ પાઠક, ચંદ્રકાંત જેઠાલાલ પાઠક, રમણલાલ જેઠાલાલ પાઠક વગેરે સંબંધીઓનો પ્રભાવ પણ ખરો છે. જયંતભાઈના પરિચયમાં આવનારને તેમના કટાક્ષનો કાકુ માણવાનો અવસર મળ્યો જ હોય. એ વારસો એમના મામા દલપતરામ નાથજી પુરાણી તરફથી મળ્યાનું પાઠક સાહેબે જ નોંધ્યું છે. ગોઠ છોડીને જયંતભાઈ લાંબો વસવાટ સુરતમાં કરે છે. 1938માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરીને જયંતભાઈ સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાં જોડાય છે. અહીં એમને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાય વૈદ્ય જેવા પ્રાધ્યાપકોના જ્ઞાનનો લાભ મળે છે. નોકરી સંદર્ભે મુંબઈ, પુણે, દિલ્હી જવાનું થાય છે, પણ ઠરીઠામ તો તેઓ સુરતમાં જ થાય છે. અહીં જ વિષ્ણુભાઈના માર્ગદર્શનમાં
આધુનિક કવિતા પ્રવાહનો વિષય રાખી પીએચડી કરવાનું બને છે ને એમ સુંદરમથી અટકેલું કવિતા પ્રવાહ દર્શન જયંતભાઈમાં આગળ વધે છે. ભાવયિત્રી, પ્રતિભાવના, આલોક, ટૂંકી વાર્તા, સ્વરૂપ અને સાહિત્ય જેવા 12 વિવેચન સંગ્રહોમાં તેમની વિવેચના આગળ વધે છે. પ્રતિભાવના જયંતભાઈના અવલોકન લેખોનું નીલા પાઠક અને રમણ પાઠકે કરેલું સંપાદન છે, જેમાં રમેશ પારેખ, ચીનુ મોદી, અનિલ જોશી, સુંદરજી બેટાઈ, આદિલ મંસૂરી, કિશન સોસા જેવા કવિઓના કાવ્ય સંગ્રહોના અવલોકન ઉપરાંત અન્ય લેખો પણ પ્રગટ થયા છે. પણ સાવ જ નબળી કૃતિ પરત્વે તેઓએ એક નવલકથા સંદર્ભે જે ઠાવકાઈથી ટીકા કરી છે તે વ્યક્તિગત હોવા ઉપરાંત વ્યાપક પણ અનુભવાશે. લેખકને કંઈક કહેવાનું છે માટે એ લખે છે એવું નથી, એને લખવું છે માટે એ કહેવાનું શોધે છે. વનાંચલ અને તરુરાગ સ્મૃતિ કથા તો ખરી જ, પણ તરુરાગ અને નદી સૂક્ત તથા મનોમેળ તે મૈત્રી જેવામાં નિબંધનું સ્વરૂપ પણ કવિને ખાસું અનુકૂળ આવ્યું છે. જયંતભાઈએ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના શતાબ્દી વર્ષ 1999માં વિદ્યાપ્રસાદ નામક વીર3ના સાહિત્ય વિષયક લેખોનો સંચય બહાર પાડીને તથા તેમના લેખોનું ઉપાયન નામે ષષ્ઠી પૂર્તિ ગ્રંથનું સંપાદન કરીને ગુરુદક્ષિણા આપવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત વિષ્ણુભાઈના પત્રોનું સંપાદન પણ પ્રસાદ પત્રાવલીને નામે કર્યું છે. તો કલાપી, નર્મદના કાવ્યોના સંપાદન અને ધીરે વહે છે દોન તથા ચેખોવની વાર્તાઓનો અનુવાદો પણ પુસ્તક રૂપે સાહેબે સંપળાવ્યા છે. સાહેબે અનુવાદ તો કર્યા, પણ તેમના અનુનય, વનાંચલ, ધૃત વિલંબિત જેવા પુસ્તકોના પણ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયા છે તે નોંધનીય છે. જયંત પાઠકને કુમારચંદ્રક, નર્મદચંદ્રક, સોવિયત નહેરુ એવોર્ડ, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, રણજીતરામ ચંદ્રક, સાહિત્ય અકાદમીના પુરસ્કારો, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ જેવા અનેક માન સન્માન મળી ચૂક્યા છે. સાહેબ એમટીબી આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક હતા ને ત્યાંથી જ નિવૃત્ત પણ થયા. તેમના માનમાં કોલેજ દર વર્ષે જયંત પાઠક કવિતા પુરસ્કાર આપે છે અને તે ઘણા નામી કવિઓને મળી ચૂક્યો છે. આ ઉપરાંત જયંતભાઈ નર્મદ સાહિત્ય સભા, નર્મદ યુગાવટ ટ્રસ્ટના છેવટ સુધી પ્રમુખ રહ્યા હતા. તો 1989-91માં ગુજરાતી સાહિત્ય પરિષદના 2 વર્ષ માટે પ્રમુખ પણ ચૂંટાયા હતા. જયંતભાઈનો હું 77-79 બેચનો એમએનો વિદ્યાર્થી. તે વખતે હું વાર્તા કવિતા લખતો, મને એ રીતે તેઓ જાણતા. વિવેચન અંગેની મારી સમજ એમને કારણે વધુ સ્પષ્ટ થયેલી. તેમને મેં સદા પ્રસન્ન અને માર્મિક ટકોર કરતા જ જોયા છે. કદમપલ્લી સોસાયટીના તેમના ઘરમાં હિંચકાને ઠેસ મારીને ચલાવતા મેં જોયા છે. એક કાવ્ય પણ એ અંગેનું એમણે ડાયરીમાં લખી રાખેલું. હિંચકાની એક ઠેસ આમ ને એક તેમ વાગે, તે સાથે આંખ મીચાય ને એમ જ હિંચકે ઝૂલતા એમની આંખ સાવ અણધારી જ મીચાઈ. 1 સપ્ટેમ્બર 2003ને રોજ એમને ઈચ્છા મૃત્યુ મળ્યું. એમના અવસાન પછી અપ્રગટ કાવ્યોનું સંપાદન અક્ષર પગલે મેં કર્યું છે ને એ પછી પણ જાગરણ કરીને બીજો એક કાવ્ય સંગ્રહ સંપાદિત થયો છે. પણ સાહેબનું એક વિશેષ પાસું આસ્વાદનું લગભગ નજરઅંદાજ થયેલું છે. ગુજરાત મિત્રમાં એમની કાવ્ય મધુ નામે કાવ્યના આસ્વાદોની સાપ્તાહિક કોલમ ચાલતી. એ એમણે સતત 25 વર્ષ સુધી ચલાવી. વર્ષના 50 લેખની ગણતરી મૂકીએ તો ને કોઈક કારણસર એમાં વિક્ષેપ આવ્યો હોય તો પણ 1000 કાવ્યાસ્વાદો તો એમણે કરાવ્યા જ હશે. એમાંથી 1973માં સાહેબે જ કાવ્યલોક નામનું 52 આસ્વાદોનું એક પુસ્તક પ્રગટ કર્યું. એ પછી
તેમના પુત્રવધુ નીલા પાઠકે એક ફાઇલ તૈયાર કરી ને આસ્વાદનું બીજું પુસ્તક તેમના લઘુબંધુ સર્જક વિચારક ડૉક્ટર રમણ પાઠક વાચસ્પતિ કરવાના હતા. એનું પ્રકાશન સાહિત્ય સંગમના નાનુભાઈ નાયક અને જનક નાયક કરવાના હતા, પણ રમણભાઈનું અવસાન થયું ને તે પછી તો જનકે અને નાનુ બાપાએ પણ વિદાય લીધી ને પ્રકાશન ખોરમભાઈનું. પણ જનકનો દીકરો ચિંતન અને તેના બનેવી જ્વલંત નાયકે એ પુસ્તકનું પ્રકાશન પાઠક સાહેબની શતાબ્દી નિમિત્તે બહાર પાડવાનો સંકલ્પ કર્યો ને એનું સંપાદન મારે કરવું એવું નક્કી થયું. કાવ્યમધુ એ નામથી બીજા 60 જેટલા આસ્વાદો એમની શતાબ્દી નિમિત્તે પ્રગટ થશે તેનો આનંદ. આસ્વાદના વધુ પુસ્તકો પ્રગટ થાય તે જરૂરી છે, કારણ એમાં વિદેશી કવિતાના આસ્વાદ ઉપરાંત પ્રાદેશિક કવિતાના ઘણા આસ્વાદો એ કોલમમાં પ્રગટ થયા હતા ને ગુજરાતીના પ્રતિનિધિ કવિતાના આસ્વાદો તો ખરા જ. એ રીતે કાવ્યમધુમાં વિશ્વ કવિતાનો ખજાનો સાંપડે છે. એ સાથે જ સાહેબની આસ્વાદ રીતિ નીતિનો, એમના પૂર્વ અને પશ્ચિમી સાહિત્ય વિવેચનાના અભ્યાસનો પરિચય પણ ભાવકને થયા વિના રહેતો નથી. સર્જન પરત્વે જયંતભાઈ કાલિદાસ, ટાગોર, શેક્સપિયર જેવાથી પ્રભાવિત હતા, તો ગુજરાતી કવિતા પર ગાંધી યુગના સંસ્કારો પડેલા છે ને તેમાં પણ બાકા ઠાકોર, ઉમાશંકર, સુંદરમની અસરો વિશેષ ઝીલાઈ છે. કવિ પણ એ અસરોથી મુક્ત નથી. 1938-39માં તેમની કવિતાઓ કુમાર અને પ્રસ્થાન જેવામાં પ્રગટ થાય છે ને ભાવકો તથા વિવેચકોનું ધ્યાન ખેંચાય છે. મરમર તેમનો પહેલો કાવ્ય સંગ્રહ 1953માં પ્રગટ થયો. તેને વીરત્રીની પ્રસ્તાવના મળી. એ સંગ્રહનું આ મુક્તક જુદું દર્શન પ્રગટાવે છે. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. 1960માં સંકેત કાવ્ય સંગ્રહ પ્રગટ થાય છે, પણ ભાવકોનું વિશેષ ધ્યાન તો ખેંચાય છે 1963માં પ્રગટ થયેલા વિસ્મયથી. વિસ્મયમાં વિષય કે વૃત્તો ખાસ બદલાતા નથી, પણ વિસ્મય અને ક્યાંક વ્યંગનું તત્વ ઉમેરાય છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ જયંતભાઈના માનીતા વિષયો છે. શરૂઆતના સંગ્રહોમાં પ્રણય, અધ્યાત્મ ને પ્રીતિને લગતા કાવ્યો થાય છે, પણ પછી પ્રકૃતિ અને સંસ્કૃતિ જ વતન વિચ્છેદ નિમિત્તે કેન્દ્રમાં આવી રહે છે. વસંત, વર્ષા જેવી ઋતુના કાવ્યો થયા છે, પણ ઉનાળો કવિની કદાચ પ્રિય ઋતુ છે. ઉનાળાને કવિએ અવધૂત ઝાડ જટાળો કહ્યો છે. સૂર્યપ્રકાશથી ચળકતું પ્રવાહી સોનું ગ્રામ સ્ત્રી ગળામાં ભરે છે તે કવિને સૂરજ દીધું સોનું લાગે છે. વિસ્મય એ રીતે પણ મહત્વનો સંગ્રહ છે કે 1967માં પ્રગટ થનારી સ્મૃતિ કથા વનાંચલનું મુહૂર્ત અહીં સાંપડે છે. પ્રણય, વિરહ, સંવેદનનો મહિમા પણ અહીં થયો છે ને તેમાં જે સત્ય લાગે છે તે એ કે સ્નેહ સામે સમય કંઈ નથી. એ સમજ બદલાય છે ને છેલ્લી જીત સમયની જ થાય છે એ ભાવ દૃઢ થાય છે. છંદ મંદાક્રાંતા એટલે પસંદ થયો છે કે તેની મંથર ગતિ વિરહને પણ લંબાવે છે. જૂના પત્રોનો નાશ કરતા ની આ પંક્તિઓ જુઓ. હૈયે ચાપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે, રે સંબંધો મરણ પછીએ ના છૂટે કોઈ રીતે. એવા એવા વચન વધતા કાળની ઠેકડીઓ કીધી, આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો. વનવતનનો જુરાપો કવિને પીડે છે, પણ રહેવાનું નગરમાં થયું છે તો નગર સંસ્કૃતિથી પણ દૂર કેવી રીતે રહે? નગરના સંસ્કારથી કવિ ધન્યતા અનુભવે છે તો એ બધામાં થોડા વન્ય રહી શકાયું છે તેનો આનંદ પણ કવિ આમ વ્યક્ત કરે છે. આનંદ છે,
સંસ્કારથી હું ધન્ય, આનંદ છે થોડો રહ્યો છું વન્ય. પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય એ જ સમાધાન બની રહે છે. વૃક્ષ પ્રકૃતિ છે તો ખુરશી સંસ્કૃતિ છે. એના સમન્વયનું આવું વિસ્મય કવિ પ્રગટાવે છે. અચાનક આજે મારી ખુરશીમાં માળો, સર્ગમાં વિફળતા વિરહનો સૂર કેન્દ્રવર્તી છે. સોનેટ વધુ અસરકારક રીતે ખેડાય છે. ગીત પણ અત્યંત સહજ રીતે પ્રગટ થાય છે. ચિતારો નામના ગીતનો આ અંતરો જુઓ. એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. ઘટ્ટ નીલીમાં નરી અદબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. કોઈ અદીઠ વિરાટ ચિત્રકાર એક લસરકે રમત રમતમાં પ્રકૃતિ સર્જે તેનો અહીં સંકેત અપાયો છે. આ ઉપરાંત ગોપી ગીતોની પણ નોંધ લઈ શકાય. કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે, કહેતી ગોપી કાન નહીં આવે તો નહીં ચાલે એમ પણ સાથે જ સૂચવી દે છે. નિંદર નિરાંતનીમાં સળવળતા કોઈ વાર પડખામાં ઝીણું ઝીણું ચાલશે, કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે. ઋતુકાવ્યોમાં કવિ કલ્પનાનો આવો ચમત્કાર પણ જોવા મળે છે. કપાસના ફાટતા કાલાની જેમ અહીં નભ ફાટે છે. એમાં કવિને વસંત સ્ફોટ જણાય છે. હવે ફાટ્યું કાલું નભનું તડકાના હૂંફ પર્યા, સુવાળા ને ધોળા અહીં તહીં રૂના પોલ ઉડતા. રણમાં પણ એવું જ કલ્પન નાવીન્ય અનુભવાય છે. સૂર્ય પાકથી ખરખર રેત ખરે, ઊંચી ડોકે ઊંટ આભનો તડકો ચરે. વનાંચલના 12 પ્રકરણો આમ તો રુચિ સામયિકમાં પ્રગટ થયેલા. એ શૈશવ કથા હોવા ઉપરાંત બદલાતા ગ્રામ પરિવેશને કારણે ખોવાતા વતનની વિરહ વ્યથા પણ છે. તે પછી 2 વર્ષે સર્ગ પ્રગટ થાય છે. અહીંથી આગળ વનાંચલ, અંતરિક્ષ, અનુનયથી માંડીને તમામ કાવ્ય સંગ્રહોમાં વન અને વતન પ્રગટ થતું જ રહે છે. વનાંચલમાં કવિતા અને કવિતામાં વનાંચલ પ્રગટે છે. જયંતભાઈએ જ વનાંચલમાં નોંધ્યું છે, પૂર્વમાં અને દક્ષિણમાં આછો વગડો છે. વગડો શ્વાસમાં વસે એટલો નજીક છે, કારણ તેમના વાડા અને વગડા વચ્ચે અંતર ઓછું જ છે. પછી ગીતની પંક્તિ, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં સ્ફુરે, એમાં નવાઈ નથી. બધા પાત્રોની તો સ્થળ સંકોચને કારણે વાત ન થાય, પણ વનાંચલમાં નક્કર ધરાતલ પર ઈચ્છાબાનું જે ચરિત્ર ઉપસે છે એ કવિતામાં વધુ હૃદય રૂપ ધારણ કરે છે. એમાં ગદ્યની સોંસરી વાત પણ કવિનો પ્રવેશ થતાં ચમત્કૃતિ સાધે છે. કવિતામાં કવિ ચીરકાલીન વૃક્ષત્વ અનુભવે છે. બા કહેતા, ગયા જન્મમાં ઝાડ હતો કે શું, કદાચ આજેય છું. આજેય છું કહીને કવિએ ચમત્કૃતિ ઉપરાંત વૃક્ષ હોવાનું સાતત્ય પણ જાળવ્યું છે. કવિ 3.5 દાયકે વતનમાં જાય છે ત્યારે ગામ રહ્યું નથી, વતન રહ્યું નથી. બધું ક્યાં ગયું એવા સવાલો કવિને થાય છે. ક્યાં છે મારું ટેકરીઓનું ગામ, ગામનું ઘર, ઘરની કોડ, કોડમાં અંધારાની કાળી ગાયને દોતી મારી બા. વહેતી સવારના કોડના અંધારામાં બા ગાયને નહીં પણ અંધારાને દોતી હોય એવું લાગે છે. બા તો રહી નથી, પણ તેની સ્મૃતિ તો કેવી રીતે ભૂસાય? તે રિસાઈને જઈ રહેલા કવિને બોલાવતી લાગે છે. આગે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી.
જે વનવગડામાં શૈશવ વીત્યું એ જડતું નથી. ઘેઘૂર વનરાજીને બદલે છૂટા છવાયા ઝાડવા દેખાય છે. આજે તો જંગલ આછું આછું થઈ ગયું છે. ભયને વસવા માટે અનુકૂળ જગા જ નથી. ઘણા ગાંઠિયા ઝાડવા ઊભા છે. ખેતરો અને વસ્તીના વધતા જતા આક્રમણથી વગડો છિન્ન ભિન્ન થઈ ગયો છે. ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ, ને ક્યાં આ માણસને આશ્રય એની દયા પર જીવતા ઝાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું. અહીં ઝાડનું ઝાડવા કરીને કાળે જે ઉપહાસ કર્યો છે તેની માર્મિક રજૂઆત થઈ છે. વતન માણવા નીકળેલા કવિને વતન જડતું નથી એટલે વતનથી વિદાય લે છે ને વન મન જન બધું છોડી દે છે. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યો ડુંગર ને નદી, વતનમાં એ કોતરો ખેતર. એક વખત તો વતન શૈશવમાં ભૂતકાળમાં છૂટ્યું જ ને ફરી છૂટ્યું વર્તમાનમાં, વર્તમાનને લીધે. વનાંચલ ગદ્યકૃતિ છે, પણ તેમાં વતન જુરાપો અંતે શિખરણીમાં આમ પ્રગટે છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં તે વન નથી. નથી એ માટીનું ઘર, નિજ સહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનગર હું મારા જ મનમાં. શિખરણીનો સ્વભાવ છે આરોહણનો, પણ અહીં અવસાદને કારણે અનુભવ અવરોહણનો થાય છે. વતન ગામ પાછું મળતું નથી ને બધું બદલાયેલું જોઈને કવિ નિરાશ થાય છે. કોઈ ઓળખીતું મળી જાય તો ઓળખાણ કાઢવા જેવું પણ કોઈ મળતું નથી. ઓળખાણ આપવી પડે એ સ્થિતિ ઓશિયાળાપણાનો અનુભવ કરાવે છે. આદિવાસીઓ પર પણ સંસ્કૃતિનો પાશ બેઠો છે. આ બધું જયંતભાઈએ બહુ હૃદયસ્પર્શી રીતે લખેલું, પણ એનીએ એમ કહીને એક સાહિત્યકારે ટીકા કરેલી કે પોતે તો વન છોડીને નગર સંસ્કૃતિનો લાવો લીધો, તો ગામ બદલાય એનો આટલો અફસોસ કેમ? પોતે સુધર્યા તો આદિવાસીઓ સુધરે એનો વાંધો શું કામ હોવો જોઈએ? વતન એટલું જ વહાલું હતું તો વતનમાં જ કેમ ન રહ્યા? કમનસીબે એ સાહિત્યકાર પણ હવે રહ્યા નથી. પણ મેં એમને સમજાવવાની કોશિશ કરેલી. એ સાચું છે કે સાહેબે વતન છોડ્યું ને નગરમાં વાસ કર્યો. વતને ન બદલાવવું જોઈએ એવો કશો આગ્રહ સાહેબે રાખ્યો નહોતો. રાખ્યો હોત તો વતને માન્યું પણ ન હોત ને એ બદલાયું જ હોત. કોઈ વન વતન કાયમી નથી. મનુષ્ય જ પરિવર્તનશીલ હોય તો વતન કેમ ન હોય? બધું બદલાય તો આદિવાસીએ કોઈ ગુનો કર્યો નથી કે તેણે આદિવાસી જ રહેવું. વાત એ નથી. સ્વજન ન રહે તેનું દુઃખ હોય તો કવિને વન ન હોય એની પીડા ન હોય. જે હતું તે રહ્યું નથી તેની પીડા એટલે છે કે એમાં બાળપણ સચવાયેલું હતું. ગામ બદલાય તેનો તો શું વાંધો હોય, પણ ગામ રહે જ નહીં એનો અફસોસ તો કવિ કરી શકે ને એનું આશ્વાસન પણ કવિ જ શોધે છે. સમયને સંસ્કૃતિ ગામ ભૂંસી નાખે કે વગડો છેકી નાખે, પણ એ સ્મૃતિમાં રહેલ વતન કે સ્વજનને તો કેવી રીતે ભૂંસે? એટલે વતન છોડીને કવિ પાછા ફરે છે. તે સાથે જ મનમાં રહેલ વનગરમાં પ્રવેશ પણ કરે છે. એટલે તો કહે છે, વળું પાછો મારે વનગર હું મારા જ મનમાં. એવું પણ નથી કે જયંતભાઈએ વતન જુરાપો જ ગદ્ય પદ્યમાં ગાઈને સહાનુભૂતિ ઉઘરાવી છે. એ ખરું કે વતન વિરહ એમના સર્જનનો મોટો અંશ છે, પણ તેટલું જ તેમને અભિપ્રેત નથી. નગર સંસ્કૃતિ, પ્રણય, સંવેદન, મૃત્યુ ને કવિતા વિષય કાવ્યો પણ ભાવકોનું ધ્યાન ખેંચે જ છે. ને છેલ્લે છેલ્લે તો તેમના કાવ્યો અવધૂતિ રંગ પણ ધારણ કરે છે. એટલે વતન વિરહ ગાવા પૂરતું જ કવિએ સર્જન હાથ પર લીધું છે
એવું ધરાર નથી ને એવું હોય તો પણ ખોટું શું છે? વતન કે વ્યક્તિનો વિરહ જયંતભાઈના લગભગ તમામ કાવ્ય સંગ્રહોમાં નિરંતર પ્રગટ થતો જ રહ્યો છે. વિકલ્પો આવી મળે તો પણ ભીતર સતત કશું ખૂટતું અનુભવાયા કરે છે. વતન નથી રહ્યું તો નગર બીજું વતન બને છે, પણ તેટલા માત્રથી વતન નિર્મૂળ થઈ જતું નથી. તે તો નગરમાં પણ આવી ભળે છે ને હકીકત એ છે કે નગરમાં વતનનું વસવું તો અશક્ય જ છે. એથી થાય છે એવું કે વતન સ્મૃતિ બને છે તો નગર સ્વપ્ન બને છે. વિરહ વતનનો હોય કે વ્યક્તિનો, પીડા તો આપે જ છે. પરિણામે વહેંચાયેલું જીવન ભાગ્ય આવે છે. ભીનું સમયવન નામક સોનેટમાં વિરહ કવિને આમ વિભાગે છે: હવે સંકેલા તું સકલ મુજ અસ્તિત્વ મનમાં, હું અર્ધો જીવું છું સ્મરણમહી અર્ધો સપનમાં. કશાકના અભાવમાં સ્મરણ અને સ્વપ્ન જ અસ્તિત્વના દ્યોતક બની રહે છે. વિરહની અભિવ્યક્તિમાં અછંદસ પણ કવિની વહારે આવે છે. મુખ પર ઢંકાયેલી મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને તમે માત્ર કેમ છો એટલું જ પૂછવું હોત તો હું જીવી ગયો હોત. ગઝલ સાહેબને બહુ ફાવી નથી, પણ માણસ શીર્ષકની ગઝલ તંતોતંત પાર પડી છે. તો માણસ નિમિત્તે કવિએ પોતાનું લક્ષ્ય પણ પ્રગટ કર્યું છે. મારે મારાથી એ આગળ, મારી એ પાર જવાનું છે. એમ કરવાનું સહેલું નથી. પાર પામવાનું દુઃખ સતત વેઠવાનું આવે જ છે. એટલે જ દુઃખ એમને વસ્ત્ર નીચે અસ્તર જેવું એ લાગ્યું છે. અનુનયમાં કવિતા વિષયક કાવ્યોમાં કવિતા કરવાનું સહેલું નથી કે કવિતા ન કરીએ તો કંઈ ન થાય જેવી વાત કરીને કવિ માર્મિક ટકોર પણ કાવ્યને અંતે કરે છે. આમ તો કશું ના થાય એટલે કે કશું થાય જ નહીં. કશું થાય જ નહીંનો કાકુ પકડાતા જે અર્થ વિસ્તરે છે તેનો છેડો દેખાતો નથી. ધ્રુત વિલંબિતમાં પણ કવિતા વિશે કહ્યું છે: ભાષાની સાધના ને સજ્જતા વગર કાવ્ય થતું નથી. આ સજ્જતામાં મારી સમજ પ્રમાણે પ્રતિભા અને નિપુણતા બંનેનું પ્રવર્તન હોય છે. જયંતભાઈનું સ્પષ્ટ માનવું છે કે કવિતા બોલે છે પણ કાનમાં કહે છે. એ બધું અને વધુ બોલતી નથી, એટલે કે પૂરું અને સ્પષ્ટ કહેતી નથી. આવરણને એમણે કવિતાનો આત્મા કહ્યો છે. કવિ તરીકે કાવ્ય પાસેથી કવિ આ ઈચ્છે છે: કાવ્ય સૌંદર્યથી અધિક ઈચ્છું ન હું કંઈ જ. તેમણે ડાયરીમાં લખ્યું છે: કવિતા જાગૃતિ કે બોધ માટેનું એલાર્મ ક્લોક નથી, પંખી ટવકો છે. એનાથી કોઈએ જાગી જવું હોય તો ભલે, પણ એનો ટવકો કોઈને જગાડવા માટે નથી. કવિ વિશે એમણે આમ નોંધ્યું છે: એક અવતારમાં કવિ ન થવાય. આ અતિશયોક્તિ નથી, અલ્પોક્તિ હોય કદાચ. મૃગયામાં બચુભાઈ, ભલાભાઈ, અમથાભાઈ જેવા કાવ્ય નાયકો સર્જીને કવિએ પોતાની જ પારદર્શિતા વિસ્તારી છે. વનાંચલ અહીં પણ છે. દાદા સાથે છૂટેલા બચુભાઈ, કવિનું બાળપણનું નામ, નો ભય મૃગયામાં લય પકડે છે. વનમાં મૃગ છે તે કવિતામાં શબ્દરૂપ ધરે છે ને અહીં મૃગયા શબ્દ મૃગની છે. મૃત્યુ વિષયક ચિંતનમાં બાળકથાનો આશરો લઈને પણ એમણે લક્ષ્યભેદ કર્યો છે. તે જાણે મૃત્યુ એટલે કાચબો. ધીમે ચાલીને એ હંમેશા સસલાને હરાવે છે. મૃત્યુની ગતિ ધીમી, મક્કમ, અટલ
અને અતૂટ છે. જીવન ગમે એટલું આગળ દોડી જાય પણ મૃત્યુ તેને આંબી જ જાય છે. વતન બદલાયું એની જ પીડા છે એવું ક્યાં છે? નગર પણ બદલાયું જ ને. સુરતને એમણે પણ નર્મદની જેમ જ ચાહ્યું છે, જરા જુદી રીતે. સુરત મુજ ગાયેલ ભૂમિ, તારી ભોંય ચૂમી, હું તને પ્રેમપૂર્વક ધિક્કારું છું, હું તને ધિક્કારપૂર્વક પ્રેમ કરું છું. આગળ જતાં જયંતભાઈ વતન નગર પૂરતા સીમિત નથી રહેતા. એ ધીમે ધીમે પૃથ્વીને વ્યાપી વળે છે, વેદના વેદમાં પરિણમે છે ને આનંદની શોધ શરૂ થાય છે. હદમાં જ અનહદના અજવાળા જડે છે ને વસંતથી ગતિ સંત તરફ વળે છે. મરમર ઝરમરમાં ને પછી આનંદવાણીમાં પરિવર્તિત થાય છે. મધ્યકાલીન ભક્તિ કવિતાના સંસ્કારો ઝીલીને પછી તો જયંતવાણી જ પ્રગટે છે. નરસિંહ ગંગા સતીના સંસ્કારો આમ ઝીલાય છે. વીજળીને ઝબકારે મારે મોતી પરોવવા ને ઓચિંતું થયું અંધારુંજી, ગંગા સતીજી મારી મતી મૂંઝાણી હવે, મણકાની માળા કેમ ધારુંજી. પછી તો વનાંચલને જાણે ભગવી ધજા ચઢે છે. જયંતભાઈની કવિતા 180 ડિગ્રીનો વળાંક લે છે. સ્વર વધુ સંયત અને સહજ થાય છે. અભિવ્યક્તિની તરાહો બદલાય છે. મંથન ચિંતનનું રૂપ લે છે. ગતિ અમૃત તરફની થાય છે ને દેવો સંતોનું આહવાન થાય છે. ખેલ મેં દેખા ખેલન હારા, અલક મલક સે આયા બાદલ, બરસત અનરા ધારા. કાવ્યબાની બદલાય છે તો રાતે વરસાદમાં મેઘરાજાની સવારી વીજ ભાલો ઉછાળતી વર્ણવાય છે, જે રૂપકને સાદ્યંત નિભાવે છે. ભીનુંમાં ભીનું શબ્દના આવર્તન દ્વારા વિનાશનું દૃશ્ય રૂપ પ્રગટે છે. ભીના ભીના ઘનટપકતા વાયરા વાય ભીના, ભીના ભીના વનટપકતા ઉત્સરે ભીની ગંધ. ભીનો ભીનો સૂરજ ટપકે પર્ણથી દીપ્ત અંગ, ભીના પહાડો ખળખળ ભીના બે કાંઠા નદીના. અહીં બધું ભીનું હોય તે તો સમજાય, પણ સૂર્ય પણ પર્ણથી ભીનો ટપકતો બતાવીને કવિએ કમાલ કરી છે. આ ભીનાશમાંથી પણ કવિનું મન ઉઠી રૂઠી જાય છે. ગુલાલ ગેરું થવા લાગે છે. કવિ પોતાનામાં જ ઊંડે ઉતરે છે. જીવડો ઉઠી ગયો જગતવા, રુદિયો રૂઠી ગયો, ઓચિંતો અંગે અરચેલો, ગુલાલ ગેરું થયો. હવે બધી પર કમમાં પૂરી, નહીં તીર્થ નહીં જાત્રા, એક પલાઠી અચલ હવે તો શૂન્ય સમાધિ યાત્રા. આ યાત્રા અક્ષર પગલે આગળ વધે છે ને અવિનાશીનો સાક્ષાત્કાર થાય છે. અક્ષર પગલે આવ્યા રે અવિનાશી, કોરા કાગળ સા જીવતરને કરી ગયા રે કાશી. આસી આસક્તિ અનાસક્તિમાં અને અનાસક્તિ મુક્તિમાં પરિણમે છે. આ મુક્તિ પરપોટામાંથી મુક્ત થતી હવાને જ નથી ચિંતી, હવાનીએ ઉપર રહેતા આકાશને તાગે છે. એક એવી સ્થિતિ આવે છે કે બધું છોડીને કશાકમાં લીન થવાનું મન કવિને થાય છે. જૂઠ જૂઠ સબ ઊઠ ઊઠ અબ, છોડ સપન કી સોડ, જાગ ભયા ઉજિયારા, સુરતા કો સૂરજ સે જોડ. બાની બદલાઈને ધીમે ધીમે ગુરુબાનીમાં ફેરવાય છે ને મૂળ વિના ઉગ્યાની અનુભૂતિ થાય છે. ઊંચે પર્વત ધાર ગુરુજી, નીચે ખીણ અંધાર ગુરુજી, મૂળ વિના ઉગ્યો છું જાણે, પડું પડું નો ધાર ગુરુજી. તમે ગુરુજી દિલમાં દીવો પ્રગટાવો તો ખરા કહું, અંધારાને અંદર ખાને સળગાવો તો ખરા કહું. અહીં ગુરુનો મહિમા થાય છે, પણ ગુરુને પાઠ ભણાવવાનું ચૂકાતું નથી. કવિને એટલું લાગ્યું છે કે ખુદ ખો જાને છે કુછ જડે છે.
1 સપ્ટેમ્બરે સાહેબ હોલવાય છે, પણ અવધૂતિ અનુભૂતિનું 30 ઓગસ્ટ 2003ને રોજ છેલ્લું કાવ્ય રચાય છે. અનુભવો ગહેરા ગહેરા, એમાં મીરા અને કબીરા પ્રાસમાજ સાથે નથી થતા, એ આત્મસાત પણ થાય છે. વનાંચલ ગદ્યમાં ને પદ્યમાં લગભગ સમાંતરે ચાલ્યું, પણ માત્ર વતન વિરહ ગાઈને કવિએ અટકી જવું ન હતું. એમણે નગરને પણ એટલું જ ચાહ્યું, એટલે તેમની કૃતિઓ રોતલ થતાં અટકી. કટુતા પટુતામાં પરિણમી. વિરહ વૈયક્તિક ન રહ્યો, વૈશ્વિક બન્યો, ગગનગામી થયો. કવિ વતનને બદલાય તે પહેલાં મનમાં સંગોપી લે છે. બહાર પોતાનું કરી નાખનારું તત્વ રહ્યું નથી, તો મનમાં થયું. પણ એથી વતન નિમિત્તે ઊભું થયેલું પરાયપણું પીડે જ નહીં એવું તો કેમ બને? છેવટે કવિએ વેદનાને આનંદમાં પલટી છે. વેદનાનંદ કવિની શોધ છે, તો ઉપલબ્ધિ પણ છે જ. મનથી ગગન સુધી ઉર્ધ્વગામી બને છે. જયંતભાઈની સર્જનાત્મક કૃતિઓમાંથી પસાર થતાં એટલું કહેવાનું પ્રાપ્ત થાય છે કે મૂળનો મહિમા કરતાં કરતાં કવિ ઉર્ધ્વમૂળ બને છે. ટૂંકમાં અહીં શૈશવ બુદ્ધત્વ પામીને વૃદ્ધત્વ પામે છે. જયંતભાઈની શતાબ્દી ટાણે વળી એક વખત તેમના જીવન કવનમાં ડોકિયું કરવાનું બન્યું, તેનો આનંદ પ્રગટ કરીને વિરમું. આભાર. આભાર રવિન્દ્રભાઈ. આપે પાઠક સાહેબના જીવન કવનની વાતો સરસ રીતે રજૂ કરી. આપનો ફરી એકવાર આભાર. શીર્ષક વૃક્ષો. વૃક્ષો મને ગમે છે. અરણ્યમાં અડાબીડ ઊભેલા, એકબીજાને ખભે હાથ નાખી, પવનના પ્રવચનને ડોક હલાવી ચગાવતા વૃક્ષો. નદી કાંઠે આપઘાત માટે ઢીલે પગે ઊભેલા એકાકી વૃક્ષો. ખેતરે શેઢે ખડા શહીદ થવા ધીરવીર રૂખડા વૃક્ષો. મારા વનવાસીના ભાઈ બાકાયતી ગયા જન્મમાં ઝાડ હતો કે શું? કદાચ આજે જ ન હોત તો પગ મારા ટટાર પૃથ્વી રૂપિયા ક્યાંથી હોત? હોત ક્યાંથી હાથ? શાખાઓ જેમ ભીડતા બાદ ઉડતા ક્યાંથી હોત? મારી આંખોમાંથી પલકારાના પાન, મારી આંખોમાંથી પલકારાના પાન. સૂર્યધારાને જટાગટામાં ઝીલવાની ને આંગળીઓને પાંખડીઓ થઈ ખીલવાની વાસના ક્યાંથી હોત? વૃક્ષો મને ગમે છે. વૃક્ષો મારા ભેરું. વૃક્ષો હું.